સુરેન્દ્રનગર ખાતે મુખ્ય બજારમાં જનજાગૃતિ માટે હાલના સત્તાધીશોની ગાથા વાવવામાં આવી। સુરેન્દ્રનગર ખાતે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોએ હેન્ડ માઇક લઈને 5 વર્ષમાં કેટલો ભ્રષ્ટાચાર કર્યો, સત્તાધીશોએ જેની માઇક દ્વારા લોકોને જણાવ્યું અને લોકજાગૃતિ આવે તે હેતુથી રેલી જેવો કાર્યક્રમ યોજ્યો હતો। ત્યારે આ સુરેન્દ્રનગર શહેરમાં જનજાગૃતિનો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેર, કમલેશભાઈ કોટેચા, દીપકભાઈ ચીલા, દેવકરણભાઈ જોગરાણા, ચિંતનભાઈ, વિશાલભાઈ પરમાર, જયપાલભાઈ ઠાકોર, બકુલભાઈ પરમાર, કુબેરભાઈ, આનંદભાઈ વાઘેલા વગેરે કાર્યકર્તાઓ દ્વારા સુરેન્દ્રનગર શહેરની ગલીઓમાં જઈ લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા અને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો। રિપોર્ટર કલ્પેશ વાઢેર, ઇન્ડિયા 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। વિધાનસભાની જનતા અને સુરેન્દ્રનગર શહેરજનોને અમે જગાડવા માટે આવ્યા છે। જાગો જાગો જાગો, આ ભ્રષ્ટાચાર સામે લડવા માટે જાગો। આપણા દીકરા દીકરીઓને આપણે ભણાવવા માટે પાય એક કરતા હોય, આપણું ઘર ચલાવવા માટે પાય એક કરતા હોય, એ પાયમાંથી સરકારને આવડો મોટો ટેક્સ આપતા હોય, આપણા ટેક્સના વચ્ચે ધારાસભ્યો અને નગરપાલિકા વઢવાણ વિધાનસભાની જનતા વારંવાર મુશ્કેલીમાં હોય છતાં એમના પેટનું પાણી ન હલતું હોય તો મિત્રો હવે જાગો। આ મારા વાલાને 5 વર્ષને, આ મારા વાલા નથી, આ ભ્રષ્ટાચારીઓ નેતા છે, એને ઓળખો, આપની આંખો ઉગાડો। જાગો જાગો જાગો, લોકોની જનજાગૃતિ માટે સાત થઈ ગયેલા નેતાઓની ઊંઘ હરામ કરવા માટે સુરેન્દ્રનગર શહેરમાં જે જનતાને જગાડવાનું કામ કરી રહ્યા છે એમાં સાથ અને સહકાર આપો અને આ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે